નમસ્કાર દર્શક મિત્રો, સાવરકુંડલાની રફતારમાં આપનું સ્વાગત છે. રાજ્ય સરકાર દ્વારા પ્રતિબંધિત એનાલોગ પનીર અને ચીઝના ઉપયોગ સામે કડક વલણ અપનાવ્યા બાદ અમરેલી જિલ્લાનો ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ પણ આજે અચાનક એક્શન મોડમાં આવી ગયું હતું અને તંત્ર દ્વારા શહેરની વિવિધ ડેરીઓ, મીઠાઈઓ દુકાનોમાં અચાનક સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ફૂડ અને ડ્રગ્સ વિભાગના અધિકારીઓની ટીમે સ્થળ પર પહોંચીને ડેરી પ્રોડક્ટ્સની ગુણવત્તા, એનાલોગ ફૂડનો ઉપયોગ, સ્વચ્છતા અંગે ઊંડાણપૂર્વક ચકાસણી કરી હતી અને ચેકિંગ દરમિયાન અધિકારીઓએ પનીર, ચીઝ, બટર જેવા ખાદ્ય પદાર્થોના જથ્થાની બારીકાઈથી તપાસ કરી હતી. તેમજ સ્થળ પર જ કેમિકલ ટેસ્ટિંગ પ્રક્રિયા દ્વારા ગુણવત્તા ચકાસીને સેમ્પલ પણ એકત્રિત કર્યા હતા. તંત્ર દ્વારા ધરાયેલી આ સરપ્રાઇઝ કામગીરીને અને અચાનક ચેકિંગના પગલે ભેળસેળિયા અને બનાવટ કરતા વેપારી તત્વોમાં ફફડાટ ફેલાઈ ગયેલ છે. સ્થાનિક દુકાનદારોમાં પણ આ સમગ્ર કામગીરીને લઈને ફફડાટ વ્યાપી ગયો છે અને અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ખિલવાડ કરનાર કોઈ પણ સામે કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવશે. ત્યારે જોવું રહ્યું કે અમરેલી ફૂડ વિભાગ એક્શનમાં તો આવ્યું છે. હવે આ એક્શનની પ્રક્રિયા ક્યાં સુધી ચાલુ રાખશે એ તો આવનારો સમય કહે છે. પણ અમરેલી જિલ્લા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ એક્શનમાં આવતા ભેળસેળિયા કરતા તત્વોમાં ફફડાટ અને ભયની લાગણી ફેલાયેલ છે. બ્યુરો રિપોર્ટ, સાવરકુંડલાની રફતાર, રફીક ચૌહાણ, અમરેલી, સરફરાજ ખોખર, વીજળી.